હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ઘણા સમયથી આપણે વિચારી રહ્યા હતા કે ક્યારેક નાઇટ કેમ્પિંગ કરીને આપણે ભૈજાનો પ્રોગ્રામ રાખીએ, તો ફાઇનલી આજે એ સમય આવી ગયો છે. તો આજે મિત્રો આપણે કરવાનું છે નાઇટ કેમ્પિંગ, એ પણ વાળીએ. કારણ કે મારી સાથે તમે જોઈ શકતા હશો અમારે જે ડ્રાઈવર અને કરસાળના અમારા હસ્તી સુરેશભાઈ સિયા, એ આપણી સાથે અત્યારે આવી જશે આપણી વાડીએ. અને મિત્રો આજે જવાનું છે વાડીએ નાઇટ કેમ્પિંગ કરવા, અને ત્યાં બનાવવાનો છે ભૈજાનો પ્રોગ્રામ. અને પછી જોઈએ છે આગળ શું થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને જોવાની બહુ મજા છે. ભૈજાનો પ્રોગ્રામ આખો રહેવાનો છે. અને અત્યારે જઈશું આપણે ડાયરેક્ટ વાડીએ. અને વાડી જવાનો મિત્રો રસ્તો તો બહુ ખતરનાક છે, કારણ કે હા અમારા સુરેશભાઈ છે ને એમને એ રસ્તો ક્યારેય નહીં ભૂલાય, કારણ કે પહેલી વાર આવે છે વાડીએ. અને રસ્તો એવો છે કાદવ કીચડવાળો, અને વાડી બહુ દૂર છે ગામથી. તો જઈએ છીએ ભૈજાનો પ્રોગ્રામ કરવાનો છે. અને જોઈ શકો છો આ ભાઈ સ્પેશિયલ છે. હાલો હાલો જરી. સો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ડાયરેક્ટ વાડીએ વ્યાવ્યા છીએ, અને નાઇટ કેમ્પિંગની ને શરૂઆત કરી દીધી છે, કારણ કે થોડી વાર પહેલાં લાઇટ નહોતી. અને અત્યારે છે ને વાડીએ વ્યાવ્યા છે એટલે ડાયરેક્ટ છે ને કટિંગનું બધું કામ શરૂ કરી દીધું છે. અને મારી સાથે સુરેશભાઈ છે અને હું છું, અને એક ભાઈ અમારા કેમેરામેન છે. એ ભાઈને તમને આઈડેન્ટિફાઈ કરી આપણે છુપાઈ દઈએ. તો અત્યારે ભૈજાનો પ્રોગ્રામ કરીએ છીએ, તો એમાં બધી વસ્તુઓ તમને દેખાડી જોઈ શકો છો. ડાયરેક્ટમાં પહેલાં છે ને કોથમરી, ટમેટું, ડુંગળી, મરચું, આદુ અને લસણ ને ડુંગળી બધું ભાઈ ડાયરેક્ટ છે ને કટિંગ કરવા બેસી ગયા છે. ભાઈ થોડુંક મોઢું ઊંચું કરો, દેખાતું નહીં. આખા ટમેટાના ભજીયા બનાવવાના છે આજ. ડુંગળીના ભજીયા બનાવવાના છે, આખા ટમેટાના ભજીયા બનાવવાના છે. ભાઈ બતાવો, તમારા ભજીયા ખાવા તો આવજો ભાઈ. ભજીયા તો બહુ અમને યાદ રહેશે ભાઈ. કેમ? હા, કિચડ જ એટલું હતું ગાઢ છે એવું કે અત્યારે છે ને નાઇટનું કાંઈ વિચાર નહોતો, પણ સુરેશને ફોન કર્યો એટલે ડાયરેક્ટ છે ને અમે ભૈજાનો પ્રોગ્રામ ગોઠવો. અને એ પાસે કેવા આખા ટમેટાના, પછી ડુંગળીના, મરચાંના અને સબ્જીમાં છે ઓળો છે. તો આ બધું છે, અને કોથમરીના ભૈજા છે. તો વાડીએ હે ડાયરેક્ટ ગેસના ચૂલા ઉપર બધું કરવાનું છે. આ રીતના બધી તૈયારી કરી નાખી છે અત્યારે. અને હવે છે ને ભૈજાનો પ્રોગ્રામ છે અને નાઇટ કેમ્પિંગ છે. સમથિંગ 12 કલાક હાલવાનું છે. મિત્રો આપણે છે ને શરૂઆત 8 વાગ્યાથી કરીએ છીએ, 8 વાગ્યાથી વિડીયો બનાવવાની, અને સવારના 8 વાગે પૂરું થાય છે. આ તો કાલની જેમ જ મિત્રો, કાલનો કોઈ વિડીયો ન જોઈએ ને તો પહેલાં જોઈ આવજો, કારણ કે કાલ છે ને આપણે 12 કલાક વાડીનું કામનો બ્લોગ આખો બનાવેલો હતો, આખો વિડીયો. તો આખો દિવસ કામ કરીને તો વિડીયો ન જોયો તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ આવજો. આનાથી આગલો વિડીયો આવી ગયો છે. અને આજે ફરીવાર 12 કલાકનો નાઇટ કેમ્પિંગ રહેવાનો છે, અને પૂરેપૂરો ભજીયાના પ્રોગ્રામ ઉપર. અને 12 કલાક છે ને પહેલાં તો ભજીયાનો પ્રોગ્રામ કરશું ને પછી અહીંયા વાડીનો છે ને, કારણ કે ચક્કર મારીશું ને પછી અહીંયા જે સિંહનો અવાજ વાડીએ આવતો ને એ પણ થોડુંક સંભાળીશું તમને. બાકી આ ભાઈ થોડુંક કહે છે. હાલો બોલો ભાઈ. આ ભજીયા તો બહુ મોંઘા પડી જવાના છે. કેમ? આટલો ગારો હતો ને, પણ બહુ ગારો હતો. ગોઠણામાં તો ગારો હતો. બહુ ભજીયા મોંઘા પડી જાય. આખી જિંદગી યાદ રહે છે આ વિપુલભાઈના ભજીયા બનાવેલા વાડીએ. क्या कर रहा हूँ? मुझे कोतमरी मोरवा दो. तो भजिया અમે નહીં ખાઈ, કેમ કે ગારો બહુ હતો આજ. ભજીયા તો બહુ મોંઘા પડી ગયા છે અમને, તો આ ભજીયા ખાવા આવી ગયા અમે. તોય ક્યાં તું બાર મેરા થોબડા લેતા હે. સો ફાઇનલ મિત્રો અત્યારે છે ને આપણે ભૈજાન પ્રોગ્રામની શરૂઆત કરી છે. તો પહેલાં લોટ બાંધવાનું કામ કરીશું. તો અત્યારે જો કામ કરી નાખ્યું. કોથમરી કાલે પહેલાં છે ને લોટ ઉમેરી દઈશું. કોથમરી ઉમાર દેશું એમ કે આવડતું નહીં પણ હિટ છે સહી ખાલી. હા હા, જોઈ શકો છો અત્યારે લોટ ઉમેરી દીધો છે. તો પહેલાં ડુંગળી ઉમેરશું, પછી છે ને આપણે મિરચી ઉમેરશું, લીલી મિરચી. પછી મિત્રો આપણે છે ને આમાં કોથમરી એડ કરીશું. જો આ કિચડ તો જો આમ ગારો છે. એ તમને જિંદગીભર આ ભાઈને ભૈયા યાદ રહેવાના છે, કારણ કે વાડીનો પ્રોગ્રામ છે ને નાઇટ કેમ્પિંગનો પ્રોગ્રામ છે ને, જાવામાં પણ તો ઠીક લાગશે ભાઈ. આ લાસ્ટમાં ટમેટા એડ કરવા એડ નો એમાં
નથી એડ હાલો ભાઈ આના અલગ બનશે ને આના અલગ બનશે. આપણે ટમેટાના ભજીયા અલગ બનશે ને ડુંગળી અને કોથમરીના ભજીયા અલગ બનશે. એટલે 2 પ્રકારના 2 થી 3 પ્રકારના અલગ બનશે. અને અત્યારે લીંબુ એડ કરી દઈશું. બીયા તો કાઢ્યા એ તો કરી લીંબુ એડ કરી છે અત્યારે. કારણ કે ને મિત્રો વાડીએ હોય ને એટલે વાડીએ પૂરતી વસ્તુ આપણી પાસે હોય નહીં. અને બીજા નંબરમાં મશીન ને એવું બધી વસ્તુ હારે લાવ્યા ન હોય. કારણ કે નાઇટ કેમ્પિંગમાં છે ને આવું બધી વસ્તુ હારે ન રાખતા હોય. અને થોડી ઘણી વસ્તુ ઘટતી હોય તો એડજસ્ટમેન્ટ કરવું પડે. કારણ કે હવે આ ભાઈનો બધો વિચાર હતો, શોખ હતો કે ભજીયા ખાવા છે. તો હાલ મેં કીધું વાડીએ જઈએ. આવો કંઈક ડોયો બનાવ્યો છે આપણે ભજીયાનો. આમાં ડુંગળીના ટમેટા નથી નાખ્યા, પણ ડુંગળી કોથમરીના ભજીયા સ્પેશિયલનો ઘાણ બને છે પેલો ઘાણ. અને ભાઈ હાલો પેલા તેલ એડ કરશે. તેલ એડ કરી સુરેશભાઈ છે ને તેલ એડ કરે છે ભાઈ. ભજીયા 1 નંબર ફર્સ્ટ ક્લાસ બનાવ્યું તે રીતના. અને તેલ ફૂલે ફૂલ ગરમ થઈ ગયું છે તો પેલો ઘાણ છે ને આપણે મૂકીએ છીએ. અને આ ભાઈ છે ને ભજીયા કાઢવામાં છે. એને થોડા લઈ જાય. બરાબર. बस कैसे लोग रहते हैं ओए चाटा उड़े है મિત્રો જોઈ શકો છો આ પેલો ઘાણ તૈયાર થાય છે. તને આવડે કે આવડતું ન કાઈ ભાઈ શીખ છે સહી એટલે તો આ નાઇટ કેમ્પિંગ મમરા જેવું કરી નાખ્યું બધું જીના ગોટી જેવું કરી નાખ્યું ભાઈ. આવ જીનું તો આજે આવડતું ને બંગાળી નાખ્યું બધું. જોઈ શકો છો મિત્રો આપણે છે ને કારીગર બદલી જશે. કારણ કે આપણને બહુ ફાવતું નહોતું એટલે કારીગર તાત્કાલિક બદલાઈ નાખાશે. અને અત્યારે આ અમારા જે કેમેરામેન છે ને એ ભજીયા માંડે છે. અને આ ભાઈ છે ને આ ખાવામાં જ છે ખાલી, બીજું કાંઈ કામ કરવાનું નહીં. ભજીયાના તો ઘાણ સલું જ છે, પણ આ ભાઈનું છે ને મોઢું બેન નહીં હતું ખાવામાં હતી. અને જેટલા ભજીયા બને છે ને એ પાસે ખૂટતા જાય છે. પણ મને લાગે છે કે છેલ્લે કાંઈ વચ્ચે નહીં. હા નહીં વધવા દોવે ખાટું થઈ ગયું એટલે ખાટા જ કરવાના હતા. હવે ભાઈ ટમેટા ખાતા ને ટમેટા કોઈ નહીં ખાતા હો. ટમેટા કોઈ નહીં ખાતા. આ પોતે ખા રહ્યો હતો. હવે મસ્ત આ ઘાણ છે ને આ ઘાણ છે ને એ હારામાં હારો બનશે મને એવું લાગે છે. ચેલો ઘાણ વધો ઈ મસ્ત. પેલા થોડા છે ભાઈ એ 2 ઘાણ છે આની પછી હજી ટમેટાનો ઘાણ તો આખો બાકી છે. મિની બેન ભજીયા ખાવા. હા ભજીયા ને ખાવા જતો કેવો માણસ છો. મેં ક્યાં કરું, મેં તો ખાલી મેં બોલો તો. લીધો ભાઈ ટમેટાનું ડોયું બનાવ્યું. જોઈ શકો છો ફાઇનલી આ ટમેટાનો ડોયો તૈયાર થઈ ગયો છે. અને હવે આ ટમેટાનો વઘાર બનશે. ખાલી 2 થી 3 ઘાણ બનશે. 3 આઠ એક હા ભજીયા તે બનાવવાનો છે. જોઈ શકો છો મિત્રો ફાઇનલી ટમેટાના ભજીયા તૈયાર થાય છે. અને હેને ગો ચકડી બને છે. ચકડી તો આ રીતનો કંઈક ડોયો છે. આ રીતના કંઈક મજો પડી જાય. મજો પડશે ભજીયાને. તમે ક્યારે આવા ભજીયાને વાડીએ પ્રોગ્રામ નથી કર્યો હોય આવો ક્યારેક અમારી વાડીએ નાખ ભજીયાને પ્રોગ્રામમાં. અને ભજીયા ન ખાવા હોય તો બાકી ગમે વસ્તુ બને. હા વાડીએ બધું બને. ઓળો સિવાય હોય બને. હું તો આપણે છે આજમાં. એમ હા ભડક્યું જો ભાઈ મારે પરિવાર મારે અહીંયા આવ્યું હોય. હા ભડક્યું હે ભાઈ ભડક્યું છે. મહેન્દ્ર માર મિત્રો અત્યારે છે ને અમે જે અહીં વાડી છે ને વાડીની બહાર જઈને તો એક હતું પડતું. અને અમારા સુરેશભાઈ છે ને એમને એને શિકાર કરી નાખ્યો એટલે એને ફાઇનલી મૃત જાહેર કરી દીધું છે. ટપકાવી દીધું છે. એટલે મિત્રો વાડી આવો ને તો નાઇટમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. કોઈ પણ વ્યક્તિ આવો તો સાવચેતી રાખો. કારણ કે ચોમાસાની સિઝન છે તો બધી વસ્તુ ધ્યાન રાખવું પણ જોઈ શકો છો. ફાઇનલી આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હજી પણ ધવાડા નીકળે છે. અને જોઈ શકો છો આ કંઈક ભજીયા છે, રોટલો છે અને છાશ, સલાડ. અને આ ભાઈ છે ને કેમ છે ભજીયા ખાવા અમારા ભજીયા બહુ મોંઘા પડે. ભજીયા તો ખાવા પડે ને અત્યારે.
ભજીયામાં 2 કિલોમીટર ગારો ખૂંદીને આવ્યો તો ભજીયા તો ખાવા પડે કે નહીં? ભજીયા ખાઈએ આપણે. તમારે ખાવા જોઈએ આવો હાલ. ફાઇનલી મિત્રો આપણે છે ને જમી લીધા છે ને અત્યારે છે ને ડાયરેક્ટ આવ્યા છીએ વાડીએ, અને વાડીઓમાં આપણે મતલબ ખેતરની અંદર આવ્યા છીએ. આપણે જે જંગલ બાજુ છે ને દિવસે ઘણીવાર તમે વિડીયોમાં જોયું છે. તો આપણે આવ્યા છીએ અને મિત્રો અહીંયા છે ને આ સુરેશભાઈ કહી શકે કે અજાણું મને લાગે છે. ભાઈ શું થયું મને કહો તો? કાંઈ મંગાવા બે કાકા અહીંયા હાવક દીપડા છે, બહુ ફરતું જંગલ છે. હા, કે મને પહેલાં કીધું તો હું આવત ને અહીંયા. મેં ઓલરેડી જંગલની ચારે બાજુ વચ્ચે છે, કારણ કે બંને બાજુ સોલર છે અને બે બાજુ જંગલ છે. તો એ રીતના અમે ફસાયેલા છીએ અને નાઇટ કેમ્પિંગ છે ને થોડુંક મુશ્કેલી છે. પણ મિત્રો હવે જોઈશું શું આગળ થાય છે. અત્યારે છે ને મિત્રો આમ જુઓ ને તો હાવ ઘમઘોર અંધારું અને કોઈ પણ જાતનો અવાજ નહીં. ખાલી જે તમને કોઈ પણ પ્રાણી બોલતું હોય ને, હિંસક પ્રાણી, કોઈ મોટું પ્રાણી, તો એનો જ ખાલી અવાજ તમને આવે છે. મુશ્કેલી બહુ છે આ બધી. યાર મારે તો અત્યારે ભાગી જવું છે ઘરે. આ ભાઈને કીધું છે આપણે કે અહીંયા ભાઈ વાડીએ રોકાઈ જાવ, પણ નહીં. તો આપણે પણ છે ને વાડી મૂકીને જવાનું છે, ત્યારે રહેવાનું છે નહીં, આપણે પણ જવાનું છે. તો હવે જોઈએ છીએ શું થાય છે. ચાલો ભાઈ હાલો. મિત્રો જોઈ શકો છો અત્યારે છે ને આપણે વાડીએથી મિત્રો નીકળવાનું ઓલું આવી ગયું છે, કારણ કે નીકળવું પડે એમ છે. કારણ કે મિત્રો અહીંયા છે ને સિંહ દીપડાને બહુ બીક લાગે છે અને આ ભાઈને અમારે બહુ બીક લાગે છે. એટલે અત્યારે જોઈ શકો છો ગાડી વાડીએ લાવેલા હતા ને તો લઈ જઈએ છીએ હવે પાછા. અને તમે સામે જો લાઇટ થાય છે એ બાજુ જઈએ છીએ આપણે, અને જઈએ છીએ ડાયરેક્ટ ઘર સાઈડ. તો ચાલો ભાઈને વાહ થાય અમે રસ્તે જઈએ છીએ ને તો તમે કોઈ આવો સેડન કરો ને તો યાર ઘણું ધ્યાન રાખજો, કારણ કે ક્યારેક ના બનવાનું એ વસ્તુ પણ બને છે, એ નક્કી ના હોય ક્યારે બને. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો. અને બીજા નંબરમાં તમે ક્યારે આવો ચેલેન્જ લો તો તમારો રિસ્ક ઉપર લેવાનો. એટલે વાડીએ જતાં પહેલાં 100 વાર વિચારજો. બાકી અમે તો મિત્રો હે ને અમારે નાઇટ કેમ્પિંગ કરવાનું હતું, વાડીએ પ્રોગ્રામ હતો ભજીયાનો, તો એટલા માટે અમે વાડીએ ગયેલા હતા અને આ રીતનો ચેલેન્જ લીધેલો હતો. અને બીજા નંબરમાં તમારો સાથ અને સપોર્ટની આપણે જરૂર છે, કારણ કે આ તમારો એક ફોલોવર છે ને તો એ પણ આપણને આગળ વધારવામાં મદદ કરશે. તો પ્લીઝ મિત્રો તમારા માટે થોડું રિસ્ક લઈએ છીએ, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે જઈએ છીએ ઘર સાઈડ.